જ્યોતિષ અને હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે। આ દિવસે દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરવાનો હોય છે, કારણ કે ધનની દેવી લક્ષ્મીની આરાધનાથી જ જીવનમાં સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે। આમ તો દરેક દેવી દેવતાની પૂજા અલગ અલગ મંત્રોચ્ચાર અને પૂજા વિધિથી થાય છે, પરંતુ માતા લક્ષ્મીની ઉપાસના ખાસ મંત્રોથી કરવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે। નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમની કૃપા તમારા તથા તમારા પરિવાર ઉપર સદાય બની રહે અને તમારા ઘરમાં ધનની કમી ક્યારેય ન થાય તે માટે શુક્રવારના દિવસે તમારે કયા ખાસ મંત્રનો જાપ કરવાનો છે તેના વિશે જાણકારી આપવાના છીએ। માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો તથા કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખવાનું ના ભૂલશો। અને મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા જાણકારી ભર્યા વિડીયો તથા વ્રત કથાઓ સંબંધિત વિડીયો દરરોજ મૂકવામાં આવે છે। જો આપને આ પ્રકારના વિડીયો જોવા ગમતા હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો, જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે। દોસ્તો, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મી સાથે કુબેર ભગવાનની પૂજા પણ કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે ધનના દેવતા કુબેરે પણ દેવી લક્ષ્મીની પૂજા કરી હતી, તેથી જ તેમને ધન અને સમૃદ્ધિ ઉપહાર સ્વરૂપ મળી હતી અને ત્યારબાદ લોકો તેમની પણ પૂજા કરતા થયા। ભગવાન કુબેરની જેમ જ ધનવાન બનવા માટે માતા લક્ષ્મીના ખાસ મંત્રનો જાપ કરવો જોઈએ। એ મંત્ર કયો છે તેના વિશે વાત કરીએ તો મંત્ર ધ્યાનથી સાંભળજો। માતા લક્ષ્મીનો ખાસ મંત્ર, જે શુક્રવારના દિવસે આ મંત્રનો જાપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં ધનની કમી ક્યારેય થતી નથી। જે મંત્ર આ મુજબ છે, તમે ધ્યાનથી સાંભળજો। ઓમ શ્રી મહાલક્ષ્મય ચ વિદ્મહે વિષ્ણુ પત્ને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત। ઓમ શ્રી મહાલક્ષ્મય ચ વિદ્મહે વિષ્ણુ પત્ને ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત। મિત્રો, આ મંત્રનો જાપ તમારે દર શુક્રવારે નિયમિત રૂપથી કરવાનું છે। માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે 7 વખત આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ। આ ઉપાય શરૂ કરવાની સાથે જ જીવનમાં સુખ શાંતિ આવવાની શરૂઆત થશે અને શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું અને શક્ય હોય તો પૂજામાં કમળનું ફૂલ અચૂક ચડાવવું જોઈએ। મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે, માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને આપના મિત્રો તથા પરિવારજનો સાથે વધુને વધુ સોશિયલ મીડિયામાં શેર કરજો,